ભાઈ બહેનના હિતનો તહેવાર એટલે રક્ષાબંધન। આ તહેવારની ઉજવણી શુભ મુહૂર્તમાં બહેનો ભાઈઓને તિલક કરીને રાખડી બાંધે છે। ત્યારે આ તહેવારની ઉજવણી આજે હિંમતનગર જિલ્લામાં જિલ્લા જેલ ખાતે કરવામાં આવી હતી। જેલમાં બહેનોએ ભીની આંખડીએ તિલક કરી રાખડી બાંધી હતી અને ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે। તે પોતાના ભાઈની પ્રગતિ માટે શ્રી હરિને પ્રાર્થના પણ કરે છે। ભાઈઓ તેમની બહેનોને તેમની આર્થિક સ્થિતિ અનુસાર ભેટ આપે છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ જિલ્લા જેલમાં કરવામાં આવી હતી। જેમાં જેલમાં રહેલ કેદી ભાઈઓને બહેનોએ અને કેદી બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી। સવારથી બપોર સુધી દર વર્ષની જેમ આયોજન કરવામાં આવ્યું હતું। જેલમાં રહેલ ભાઈઓને રાખડી બાંધવા આવેલ બહેનો જ્યારે જેલમાં પ્રવેશ કરે ત્યારથી ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા। બહેનોના આંખમાં પાણી ભરાઈ ગયું હોય અને એ જ નજરે ભાઈઓને કુંકુ તિલક કરીને હિતની રક્ષા કાંડા પર પહેરાવ્યા બાદ મીઠાઈ વડે મોં મીઠું કરાવતા સમયના ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। જેલ એક સમાજનો ભાગ છે, જેથી જેલમાં પણ બહાર સમાજમાં દરેક તહેવારોની ઉજવણી થાય તેવી રીતે જેલોમાં પણ દરેક તહેવારોની ઉજવણી થાય છે। જેલની વાત કરીએ તો જેલની આ જેલની સમાવેશ સંખ્યા 245 પુરુષ અને 41 સ્ત્રી કેદીઓની છે। ટોટલ 286 કેદીની સમાવેશ સંખ્યા છે। આજરોજ 218 પુરુષ અને 11 સ્ત્રીઓ મળી કુલ 229નું ટોટલ છે। રક્ષાબંધનના તહેવારની વાત કરીએ તો ભાઈ બહેનનો પવિત્ર તહેવાર છે। આ સંબંધોનો જ્યારે ભાઈ જેલમાં હોય ત્યારે બહેનને ખરેખર દુઃખની લાગણી હોય અને એ અંતર્ગત સરકાર તરફથી આ તહેવારની જેલમાં ઉજવણી થાય એટલે સ્પેશિયલ વ્યવસ્થા કરવામાં આવી છે। બહેનોને જેલની અંદર લઈએ છીએ, મેઇન ગેટના ભાગમાં એમના ભાઈને બોલાવી અને રક્ષાબંધનનું પર્વની ઉજવણી કરીએ છીએ તો ભાવુક દ્રશ્યો પણ થાય છે। સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલી હતી। સાબરકાંઠા અરવલ્લીના સાંસદ છોટી બહેન શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલી હતી। પીએમ નરેન્દ્ર મોદીએ ગત એપ્રિલમાં શોભનાબેન બારૈયાને પોતાની છોટી બહેન કહ્યું હતું, જેથી પીએમ મોદીના સંબોધન બાદ લોકોમાં શોભનાબેન બારૈયાને છોટી બહેન તરીકે ઓળખાવા લાગ્યા હતા અને સાબરકાંઠાથી લઈ દિલ્હી સુધી લોકો છોટી બહેન કહેવા લાગ્યા હતા, જેથી સાંસદ શોભનાબેન બારૈયાએ મોટા ભાઈની દીર્ઘાયુની પ્રાર્થના સાથે રાખડી મોકલી હતી। સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધી। સાબરકાંઠા જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા આયોજિત એક પેડ માં કે નામ અભિયાન 75મો જિલ્લા કક્ષા વન મહોત્સવ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલની અધ્યક્ષતામાં હિંમતનગર તાલુકાના કટી મંદિર કડોલી ખાતે ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે વન મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, તે પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ સાથે જવાબદારીનું પ્રતિબિંબ છે। આ અભિયાનનો ઉદ્દેશ વન અને પર્યાવરણના મહત્વને સમજી તેમની રક્ષા કરવા માટે કાર્ય કરવાનો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ દ્વારા શરૂ વર્ષે 25 લાખ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। જિલ્લાને હરિયાળો કરવાના ભગીરથ કાર્યમાં જિલ્લાના દરેક નાગરિક જોડાય તે માટે અનુરોધ કર્યો હતો। આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ જણાવ્યું હતું કે વૃક્ષમાં વાસુદેવને જોનારા આપના પૂર્વજો આદિકાળથી પ્રકૃતિના પૂજક રહ્યા છે। સમગ્ર જીવસૃષ્ટિનો આધાર પ્રકૃતિ પર રહ્યો છે। વર્તમાન સમયમાં પર્યાવરણીય અસંતુલનને કારણે જીવસૃષ્ટિને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિને નિવારણ માટે વૃક્ષારોપણ ખૂબ જ જરૂરી છે। આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલાએ જણાવ્યું હતું કે વૃક્ષની અછતથી પર્યાવરણીય અસંતુલન ઊભું થયું છે,
જેના કારણે અમુક વિસ્તારમાં વરસાદની અછત તો અમુક વિસ્તારોમાં અતિવૃષ્ટિ થાય છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. આ કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારી ડોક્ટર બી સુચિન્દ્રાએ જણાવ્યું હતું કે કનૈયાલાલ મુનશી દ્વારા અગમ બુદ્ધિ વાપરી વન મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પર્યાવરણ જાગૃતિ લાવવા તાત્કાલિક મુખ્યમંત્રી અને હાલના દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ્થળોને જોડીને વન મહોત્સવની ઉજવણીની શરૂઆત કરી છે. જિલ્લામાં વન આરક્ષણ વધારવા માટે સૌએ સહિયારા પ્રયત્ન કરવા પડશે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ જણાવ્યું હતું કે મનુષ્યની માનસિક સ્થિતિની અસર પ્રકૃતિ પર પડે છે. સમય જતાં પ્રકૃતિ પ્રત્યેની લોકોની લોભ અને શોષણ વૃત્તિને કારણે આજે ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાને કારણે કુદરતે પોતાના રુદ્ર સ્વરૂપ દેખાડવા લાગી છે. આથી આપણે સૌએ વૃક્ષ ઉછેરવા જોઈએ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રોત્સાહન કરાવ્યું હતું. પર્યાવરણ ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે માતૃવન નિર્માણનું ઉદ્ઘાટન કરી 500 વૃક્ષનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગ્રીન એમ્બેસેડર દ્વારા વૃક્ષોની રાખડી બાંધી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ ભૂમિકાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય પાર્થ પરમાર, આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી, તાલુકા પંચાયત સદસ્ય હિતેશ કુમાર પટેલ, નાયબ વન સંરક્ષક હર્ષ ઠક્કર, નાયબ વન સંરક્ષક SD પટેલ, પ્રાંત અધિકારી પાર્થ ગોસ્વામી, અગ્રણી કનુભાઈ પટેલ, અગ્રણી વિજયભાઈ પંડ્યા, વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ તેમજ પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર.